એક એક વ્યક્તિ અહીં આવશે અને જેટલી ચિઠ્ઠીઓ છે એ બધી ચિઠ્ઠીઓને આમાં ડિવાઈડ કરવાની છે. જેની ચિઠ્ઠીઓ વધારે હશે અને સાચી હશે એ વિજેતા. ઓકે, ચલો આવી જાઓ 5 જણા. 5 ગ્રુપમાંથી 5 જણા. દ્રવ્યવાચક ખોટું. દ્રવ્યવાચકમાં સંજ્ઞા. સમૂહવાચક ચાવ્યાનું ઝુમકું સાચું, પણ સમૂહવાચકમાં માનવતા ના આવે. ચાવ્યાનું ઝુમકું સાચું. ચલો શાળા ના આવે, ખોટું. અને આસોપાલો પણ ના આવે. ચિઠ્ઠી વધારે પણ ખોટું વધારે. ચલો જાતિવાચક સંજ્ઞા, એમાં શાંતિ ના આવે. કેરોસીન પણ ના આવે. ગાય આવે એટલે એક સાચું. ચલો હવે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞામાં ગુસ્સો આવે, સાચું. પછી માનવતા આવે, સાચું. ખાંડ ના આવે, ખોટું. વ્યક્તિવાચક સંજ્ઞામાં શિવાંશ આવે, સાચું. પછી ખુશી આવે, સાચું. આમાં 2 ચિઠ્ઠી છે એ બંને સાચી છે. એટલે આ પાંચમું જે ગ્રુપ છે એ બને છે વિજેતા. ઓછી ચિઠ્ઠી છે પણ બંને ચિઠ્ઠી કેવી છે? સાચી છે. જ્યારે ત્રીજા ગ્રુપમાં શું હતું? ચિઠ્ઠીઓ વધારે હતી પણ બધું શું હતું? ખાલી એક જ વસ્તુ સાચું હતું, બીજું શું હતું? ખોટું. ખબર પડી હવે?